અરવલ્લી જિલ્લા ઘટક મોડાસા દ્વારા આયોજિત છઠ્ઠા સમુલગ્ન મહોત્સવ 2026માં અહીં પધારેલા તમામનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. અભિવાદનમ અભિવાદનમ અભિવાદનમ. મિત્રો, આજે આપણે સમૂહ લગ્ન મહોત્સવ છઠ્ઠો જે યોજાયો છે તેમાં આવ્યા છીએ. આપણું સરસ મજાનું ઢોલ નગારા સાથે આપણું સ્વાગત કર્યું છે. અરે વાહ, સરસ મજાના ગણપતિ દાદા છે આગળ બેઠેલા, એમના પણ સુંદર દર્શન થઈ ગયા અને એમની પાસે જ ગાયક કલાકારો પણ આવીને બેઠેલા છે. તેઓ સરસ મજાનું ગીત ગાઈ રહ્યા છે અને પ્રસંગને અતિ સુંદર બનાવી રહ્યા છે. વરરાજા પણ આવી ગયા છે, એક એક કરીને તેમના વર પોખણા પણ થઈ રહ્યા છે. અને અહીંયા મિત્રો 16 જોડાના સમૂહ લગ્ન રાખેલા છે, તો તે પણ 16 જોડાની 16 ચોરીઓ અલગ અલગ ડેકોરેટ કરેલી છે, જે તમે જોઈ શકો છો. સુંદર આયોજન કર્યું છે, સુંદર ચોરીનું ડેકોરેશન કર્યું છે. અને જમવાની તો વાત જ ના થાય. લાડવા, ફૂલવડી, પાપડી, દાળ ભાત, 2 જાતના શાક, એટલું સુંદર જમવાનું બનાવ્યું છે કે જાણે કે ઘરનું જમવાનું હોય એવી આપણને ફીલ આવી રહી છે. લાગતો નથી કે સમૂહ લગ્ન છે, ઘરનું જ લગ્ન હોય એવું આપણને લાગ્યું છે. બહુ સુંદર આયોજન કર્યું છે, જોરદાર આયોજન કર્યું છે. અને દેખો, વરરાજા એક પછી એક આવતા જાય છે, એ પ્રમાણે એમને વાજતે ગાજતે નાચતા કૂદતા લઈ જઈ રહ્યા છે એમની જે તે ચોરી નંબર હોય ચોરી તરફ. અને ત્યાં લઈ ગયા પછી એમને તેમના લગ્નની શરૂઆત કરવામાં આવશે. તો દરેક જોડાને એમની ચોરીમાં બેસાડી દેવામાં આવે છે, વર અને કન્યાને, અને તેના શુભ લગ્નની શરૂઆત થઈ ચૂકી છે. સુંદર મજાનું લગ્નનો પ્રારંભ થઈ ગયો છે અને પંડિત મહારાજ પણ સરસ લગ્ન કરાવી રહ્યા છે. અને દરેક વરરાજા અને કન્યાના મોઢે તમે દેખો એટલી ખુશી દેખાઈ રહી છે કે ન પૂછો વાત. જોરદાર વરમાળા પણ નાખી રહ્યા છે. સુંદર લગ્ન થઈ રહ્યું છે. એક સાથે 16 જોડાના લગ્ન તમને જોવા મળવા કેટલું સુંદર કહેવાય, કેટલું ભવ્ય કહેવાય. અને દરેક વરરાજા અને કન્યાના મોઢા પર ખાલી ખુશીને ખુશી જોવા મળી રહી છે. એટલું સુંદર આયોજન છે, બહુ જ સુંદર આયોજન છે. દેખો, વરરાજા કેટલા ખુશ છે, કન્યા પણ કેટલી ખુશ છે. ખુશી તો હોય ને ભાઈ, કે લગ્ન એક જીવનનો એક મહત્વનો ભાગ છે, એની તરફ તે લોકો આગળ વધી રહ્યા છે. સુંદર મજાનું ડેકોરેશન કર્યું છે. અરે વાહ, ખૂબ સુંદર, બહુ મજા આવી ગઈ. મને તો પહેલી વખત જોઈ પણ બહુ મજા આવી ગઈ. તો લગ્ન સંપન્ન થઈ ગયું. ત્યારબાદ 16 જોડાઓને મંચ જે સજાવ્યો છે એની આગળ બેસાડવામાં આવ્યા અને જે દાતાઓએ જે ફાળો આપ્યો છે અને જે તે શું નવા લાભ આપવાના છે તેની મંચ ઉપરથી જાહેરાત થઈ રહી છે, જાણ કરવામાં આવી રહી છે. તો 16 જોડાઓને તેના વિશે જાણ કરે છે, એમને માહિતગાર કરે છે અને એમને કહે છે કે મિત્રો, તમે પણ અમને સાથ સહકાર આપો, અમે પણ તમને સાથ સહકાર આપે, સાથે મળીને સમૂહ લગ્નનું આયોજન કરતા રહીએ દર વર્ષે અને સરસ મજાની પ્રગતિ કરે આપણો સમાજ, એવી જ બધાની જોડે આશા રાખીએ છીએ. તિજોરી છે, ડ્રેસિંગ ટેબલ છે, પાણીના જગ છે પીવાના, કેટલી વસ્તુઓ દાનમાં પણ આપી છે. સુંદર મજાનું આયોજન કર્યું. સમૂહ લગ્ન અને દાન બંને જોરદાર કર્યું. ગુરુ બ્રાહ્મણ સમાજના આયોજકો અને મોડાસાની તો વાહ વાહ થઈ ગઈ.